એકવાર આ રીતના કારેલાનું શાક બનાવશો તો બિલકુલ કડવું નહીં લાગે। તો તેની માટે અહીંયા 300 ગ્રામ જેટલા કારેલા લીધા છે। તેને ધોઈને તેની છાલ કાઢીને આ રીતના ગોળ રાઉન્ડમાં આપણે કટ કરી દઈશું। હવે કારેલાની અંદર મીઠું ભભરાવી દઈશું અને ઢાંકણ ઢાંકીને તેને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું। તો અડધો કલાક પછી તેની અંદર આપણે પાણી એડ કરીશું અને તેને સારી રીતે ધોઈ લઈશું કે જેથી તેમાં જે બી હોય એ નીકળી જાય। તો હાથની મદદથી આપણે બધું જ પાણી નીચોઈ લઈશું અને કારેલાને આપણે કાઢી લઈશું। હવે અહીંયા કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। તો 4 મોટી ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને રાઈ એડ કરીશું, લસણની પેસ્ટ એડ કરીશું અને એક નંગ અહીંયા ડુંગળીને મેં સમારી લીધી છે તે એડ કરવાની છે અને જે આપણે કારેલા ધોઈને રાખ્યા હતા તે એડ કરીશું। તેમાં અડધી ચમચી હળદર ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે મિક્સ કર્યા પછી ઢાંકણનું ઢાંકણું બંધ કરી દઈશું અને ધીમી આંચ ઉપર કારેલા ચડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીશું। તો અહીંયા અધકચરો સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે, તલ, ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, ગોળ બધું જ મિક્સ કરીને મસાલો તૈયાર કરી દઈશું। હવે અહીંયા આપણે ચેક કરી લઈશું। જો કારેલા સારી રીતે ચડી જાય પછી તેમાં આપણે આ મસાલો એડ કરવાનો છે। તો અહીંયા કારેલા સારી રીતે ચડી ગયા છે તો તેમાં મસાલો એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કર્યા પછી 1 મિનિટ માટે આપણે થવા દઈશું કે જેથી મસાલો પણ સારી રીતે તેલમાં સતળાઈ જાય। હવે ઢાંકણનું ઢાંકણું બંધ કરી દઈશું અને 1 મિનિટ માટે આપણે તેને થવા દઈશું। હવે 1 મિનિટ પછી તમે ચેક કરશો તો મસાલો પણ સારી રીતે તેલમાં ચડી ગયો છે। તો આ રીતના કારેલાનું શાક જરૂરથી બનાવજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બાય।